અનુદાદા અને કળાબા અત્યાર સુધી લખેલા અને બોલેલા જેટલા શબ્દો છે એ જોડવાની બેઝિક સ્કિલ આપનાર કોણ? એ મારા દાદા. આ પરિવારને સંગીતનો વારસો આપનાર એ મારા દાદા. અમને સાચો અને ચોખ્ખો ધર્મ શીખવાડનાર એ મારા દાદા. પણ જો મારા દાદા એવા એ તમે જાણો છો, તો મારા બા કોણ છે? જે પોતે કરે તપ અને હું ખાવ નહીં ત્યાં સુધી લે નહીં જપ એ મારા બા. જે સામાયિકમાં મન સ્થિર કરે પણ મારા ભણવાની ચિંતામાં અસ્થિર બને એ મારા બા. પોતે તો 85 વર્ષે પણ નિત્ય નવા રેકોર્ડ સેટ કરે પણ અમારા વખાણ કરતા થાકે નહીં એ મારા બા. 29 એપ્રિલ 1999 ના એક પે એક ફ્રી એવી એક બહુ જ સ્પેશિયલ સ્કીમ હતી અને તેના જ લીધે મને જન્મથી મળેલા સેકન્ડ સેટ ઓફ પેરેન્ટ્સ એટલે કે મોટા પપ્પા અને મોટી મમ્મી. જ્યારે મમ્મી પપ્પા ન માને કોઈ વાર આમની પાસે જતા જ તરત ફરી જાય હાલાત. મોટા પપ્પા, તમે આ ચક્કીબેનને ઉડતા શીખવાડ્યું અને હવે ઉડીને નવા આકાશમાં જવાનું મુહૂર્ત છે મંડાયું. ચિંતા નહીં કરતા, સાથે લઈ લીધું છે તમારું આપેલું વ્યવહારિક જ્ઞાનનું સંભાળણું અને તમારી જેમ નવા વિચારો માટે હંમેશા ખુલ્લું રાખીશ મનનું બારણું. દીકરી અમારી દરેક વિષયમાં તૈયાર હોવી જોઈએ એવી કોશિશ કરતા કરતા ઘણું શીખવાડે મોટી મમ્મી અને તેમાં સાથે સાથે કહેતા જાય નવી નવી વાર્તા. કંઈક નવું ટ્રાય કરું ત્યારે હજી પણ ફર્સ્ટ કોલ તમને જ જશે. તમારા કહેવા છતાં સ્કૂટી અને કાર ન શીખી એનો રિગ્રેટ પણ હંમેશા જ રહેશે. મમ્મી, હવે તારો વારો. કરે કોઈ મારી મસ્તી અને લાગી જાય મને કડવું, વાત નાની હોય કે મોટી મને આવી જાય તરત રડવું. એમાં મમ્મી કહે, પંક્તિ, રોયા વગર વાત કરતા શીખ. પણ હું જ જાણું છું કે તું દીકો કરે ત્યારે જ બધું થાય ઠીક. ભણતરથી કદાચ હું ડિઝાઇનર કહેવાઉં, પણ મમ્મી તું પણ તો શિલ્પકાર જ છે ને. અમને ઘડવામાં તે આખું જીવન આપી દીધું અને રિટર્નમાં બસ હું મમ્મી કહું એટલું જ સામે લીધું. હું જાણું છું હજી પણ નથી એવી તારી કોઈ ગરજ, પણ મારું મન છે કે હવે પૂરી કરું મારી ફરજ. બહુ તો કાંઈ નહીં આપી શકું એટલે આજે આપું છું અમુક પ્રોમિસીસ તારી મમતાનું સંભાળનું લઈને જ્યારે બનવા જાઉં છું મિસ થી મિસિસ. ફર્સ્ટ પ્રોમિસ, તારી જેમ ઘર અને સંબંધોને સાચવતા શીખીશ. સેકન્ડ પ્રોમિસ, દરેક વિચાર અને કાર્યમાં ધર્મના સંસ્કારો સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીશ. અને થર્ડ પ્રોમિસ, બધી પરિસ્થિતિનો સામનો રડતા રડતા નહીં પણ હસતા હસતા કરવાનો પ્રયત્ન કરીશ. પપ્પા જુઓ, તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. તમારી સાથે ચશ્માની ફ્રેમ સિલેક્ટ કરવા આવતી હતી, આજે સાથે પાનેતર લેવા જવા જેવડી થઈ ગઈ. પપ્પા જુઓ, તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. સાથે બેડમિન્ટન રમીને છુટ્ટીના દિવસો પસાર કરતી હતી, આજે છુટ્ટી લઈને વ્યવહારમાં હાજરી આપતી થઈ ગઈ. પપ્પા જુઓ, તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. એક શાલ છોડવા જે તૈયાર નહોતી એ આજે ઘર છોડીને જવા જેવડી થઈ ગઈ. પપ્પા જુઓ, તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. ફ્રેન્ડ સાથે બહાર જાઓ એ પરમિશન લેતી હતી, એ હવે આજે ઘર આવું તો ફાવશે એ પૂછવા જેવડી થઈ ગઈ. પપ્પા જુઓ, તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. તમારો ઓફિસથી આવવાનો ટાઈમ થાય એ પહેલા એનો કબાટ ચોખ્ખો કરતી હતી, હવે તમારા આવતા પહેલા એનું ઘર ચોખ્ખું કરવા જેટલી થઈ ગઈ. પપ્પા જુઓ, તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. પણ હકીકતમાં હું એ પણ જાણું છું, જ્યારે પણ તમારી પાસે આવીને બેસીશ, જોજો હો પપ્પા, તમને લાગશે તમારી દીકરી પાછી નાનકડી થઈ ગઈ. તમને લાગશે તમારી દીકરી પાછી નાનકડી થઈ ગઈ.